આ ડોલર ના ફૂલ, not coming from Indian currency. Here available American dollar. અમેરિકા નો ફૂલ એવું કે કોને હાના માટે હું કર્યું હોય એ તો જેને કર્યું હોય એને જ ખબર હોય કે માતાજી મારો આયુષ વાળો કેસ પતી જાય અને મહિને જે અમેરિકા ગવર્મેન્ટ ટોપઅપ કરાવે એ બંધ થઈ જાય તો માં ગુલાબ ચડાય. મને ખબર નહીં હો ભાઈ, આપડે ચર્ચા તો નહીં થઈ ભાઈ. એવું છે હું યાર કોણ હું હાલ ને કેમ હાલ એ ખબર ના પડે તો કોઈ યાર હું હાલીને જતું રહે આપણે શું ખબર. પણ હાલતા આવડે લેતા આવડે અને આ ફૂલ ચડ્યું એ ભાઈ અમેરિકા બેઠે બેઠે એવું કે વિજય રવિન કે માતાજી રોબરી વાળો કેસ ખુલી જાય તો સીધો સિટીઝન થઈ ગયો. મને ખબર નહીં હોય ને કે આપડે ધંધો ના કરો ત્યાં, પણ આપડા વિષય વગર ની વાતો પણ તમારું મન કઈ જગ્યાએ ટક્યું તમે હું માગો છો એ ખબર ના પડે તો મારા ચેહરભાઈ ના ધૂણવામાં કાળ પડે ભાઈ. હજે 5 વાગ્યા સુધી ઘરના સભ્યો ટેન્શનમાં હતા કે જાતર છે કે નહીં કશું દેખાતું, નહીં કોઈ પ્લાનિંગ, નહીં કોઈને કંકુત્રી આલી, નહીં કોઈને કીધું કે તમે આવજો. મંડપ વાળા અમારા સરપંચ ટેન્શનમાં હતા કે આ કેવું ચાલે, કોઈ આયોજન દેખાતું નહીં, કોઈ પ્લાનિંગ નહીં. આઈ એમ ઓલ ગેમ પ્લેયર માસ્ટર. હું ચેહર દરેક ગેમ રમવા વાળી માતા હું. તમને મારા જોડે ફાબુ જુઓ અને સાહેબ કોઈ કેમ કા ના થાય કામ કરીએ ના કેમ થાય. આ આવક શાના માટે ભેગી કરીએ? આવક એટલે પૈસા નહીં, ખવડાયું હોય ને એ આવક અમારી. આલો તમે જ અને તમને જ હાલ દેવું હોય પણ એના 3 ભાગ પડે. આલવા વાળાના ભાગમાં જાય, ભુવાના ભાગમાં આવો અને મારા દેવના ભાગમાં આવો. એટલે 3 ભાગ પડે ભાઈ. અને મારા સેવક ના ઘેર વખો આવો એટલે રોમના દરબારમાં રાડ પાડે એમ કહું, હાઉ આર યુ મિસ્ટર રામ, આઈ એમ કમિંગ ફ્રોમ ચેહર મધર. એટલે રામ પણ એવું પૂછે કહું કામ કીધું મારા સેવક ના ઘેર વખો આવ્યો પ્રભુ ખમા કયો. આગુ પાછું કરે તો એમ કહે કે પારાની પુનઈ ને એ જમા કરો અને ગમે તે વસ્તુ તમે કિલો મેલો તો માલ મળે યાર. હું તો મારી પરસેવાની ચેહરની કમાણી રોમના મારી મેલું તો લાખ રૂપિયાની વસ્તુ લઈને અડોણે મેળવા જો તો 80,000 તો ગમે તે હાલે યાર, 20,000 ઓછા હાલે. અને હું એમ કહું કે મારી કમાણી માંથી 50% જ હાલ પણ મારા સેવક ના ઘેર ખમા કે અને ખમા નાખું તો મારું નામ ચેહર ના કહેવાય. એટલે